જૂનાગઢ જિલ્લાના કેશોદ નગરપાલિકાના વોર્ડ નંબર 4ના બિસ્માર રોડ રસ્તાની સમસ્યાથી પરેશાન સ્થાનિક રહીશોએ આજે નગરપાલિકા ખાતે ઉગ્ર હલ્લાબોલ કર્યો હતો। જો કે લોકોની રજૂઆત સાંભળવા માટે પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ કે ચીફ ઓફિસર સહિતના જવાબદાર હોદ્દેદારો હાજર ન મળતા આક્રોશિત જનતાને અંતે કચેરીના એક કર્મચારી વિઠલાણીભાઈને લેખિતમાં રજૂઆત આપીને પરત ફરવું પડ્યું હતું। નવી બોડીના હોદ્દેદારે ચાર્જ સંભાળ્યા પછી પણ કચેરીમાંથી ગેરહાજર રહેતા હોવાના અને સત્તાવાર હોદ્દો ન ધરાવતા લોકો ઓફિસમાં ધામા નાખીને બેસતા હોવાના ગંભીર આક્ષેપો સાથે સ્થાનિકોમાં પાલિકાના વહીવટ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। પછી અમારે જે લેખિતમાં દેવાનું હતું વિઠલાણીભાઈને અમે લેખિતમાં આપ્યું છે, એટલે અમે બે હાથ જોડી અને અત્યારે નગરપાલિકાને વિનંતી કહેવા આવ્યું કે અમારો જે ડામર રોડ પાસ થઈ ગયેલો હતો, અમને ચોમાસા પહેલાં તાત્કાલિક રોડ બનાવવામાં આવી જાય એવી અમે બે હાથ જોડીને વિનંતી કરીએ અને આ 10 દિવસની અંદર રોડ બનાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન થશે, એની જવાબદારી નગરપાલિકાની રહેશે। આ અમે અત્યારે બાહેંધી આપીએ છીએ।